નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. ડાંગ જિલ્લાથી વધઈ ગ્રામ પંચાયત ઠેર ઠેર દબાણો દૂર થશે ક્યારે? મુખ્ય માર્ગ પર ધસી આવનાર સામે લાલ આંખ કોણ કરશે? એવા ધમધમતા ભ્રષ્ટાચાર. વધઈ ખાતે મુખ્ય માર્ગ પર આઈસ્ક્રીમ, પાઉંભાજી, ઈંડાની લારી, ગલ્લા જેવા ફૂડ પાઈને મુખ્ય રસ્તા પર ઉતરી આવતા વધઈ ગ્રામ પંચાયત વેરા વસૂલાતના ભૂખ્યા હોય તેમ લાગી રહ્યું છે. વિગતવાર વાત કરીએ તો ડાંગ જિલ્લાના વધઈ ખાતે ઠેર ઠેર દબાણો થવા લાગ્યા છતાં વધઈ ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી જેવા વેરા વસૂલાતના રસ ધરાવતા હોય છે, પણ આમ જનતાને બજાર પટ્ટીમાં 2-5 મિનિટ ગાડી પણ ઊભી રાખવા મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. વધઈ ગ્રામ પંચાયતમાં અનેક ભ્રષ્ટાચારનું નજરાણું. વધઈ ખાતે મેઇન સર્કલથી દૂધની ડેરી સુધી ડાંગના આદિવાસી ભાઈઓ કરતાં યુપી બિહારીઓની સંખ્યાથી દબાણો જોવા મળી રહ્યા છે અને ડાંગના આદિવાસી પ્રજાને પૂછતા હોય છે કે આપ કહાં સે આए હો, એવી બે રોકટોકથી ભ્રષ્ટાચારની કામગીરી કરી રહ્યા છે. વધઈ ગ્રામ પંચાયતની કામગીરીમાં જો કોઈ બહારથી આવતા હોય તો તેનું તરત જ રેશન કાર્ડથી માંડીને તમામ પુરાવા બની જાય છે, જ્યારે મૂળભૂત આદિવાસી એવા મૂળ ડાંગના આદિવાસી હોય છતાં અનેક પુરાવામાં ભૂલો કાઢી સરકારના લાભોથી વંચિત રાખવા મજબૂર બનાવી દે છે. ડાંગ જિલ્લાના વધઈ ગ્રામ પંચાયતમાં અનેક કામોમાં ભ્રષ્ટાચારનો ઉપયોગ થાય છે તો મૂળ સ્થાનિકોને સરકારી લાભ મળે તેવી લોકોમાં માંગ ઉઠી છે. વધઈ ખાતે ફૂટપાથ પરથી મુખ્ય માર્ગ પર ધસી આવતા લોકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. એવા દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુખ્ય માર્ગ ખુલ્લો થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.